નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી જૂનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરમાં આજે આપણે જોવાના છે ઓગસ્ટ મંથનો લેક્ચર નંબર 1 અને કઈ રીતે લેક્ચર જોવાના છે 360 ડિગ્રી સમજૂતી સાથે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તાજેતરમાં માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ કોના સહયોગથી ઉન્નતિ AI 2.0 લોન્ચ કર્યું? કોની વાત કરવામાં આવી છે? તો ઉન્નતિ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 2.0 આ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો એમાં એક સંસ્થા અહીંયા જોડાયેલી છે, માઇક્રોસોફ્ટ ઇન્ડિયા. શું નામ છે? માઇક્રોસોફ્ટ ઇન્ડિયા. અને એની સાથે બીજી કઈ સંસ્થા સહભાગી થયેલી છે? તો માઇક્રોસોફ્ટ ઇન્ડિયા અને એની સાથે છે IIT દિલ્હી. આ બંને દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ઉન્નતિ AI 2.0. હવે આનો ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને છે. તો કયા કયા ક્ષેત્રે ઇનોવેશન નવીનતા લાવવાનું છે? તો આરોગ્યની અંદર, આરોગ્ય ક્ષેત્રે, કૃષિની અંદર, શિક્ષણમાં, તો આવા બધા ક્ષેત્રોની અંદર આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઇનોવેશન નવીનતા લાવવાનો પ્રયત્ન છે. માઇક્રોસોફ્ટ ઇન્ડિયા અને IIT દિલ્હી આ બંનેના સહયોગથી આને લોન્ચ કરવામાં આવ્યું છે. ઉન્નતિ AI 2.0 લોન્ચ કરનાર માઇક્રોસોફ્ટ ઇન્ડિયા, IIT દિલ્હી. ઉદ્દેશ્ય આરોગ્ય સંભાળ, કૃષિ, શિક્ષણ, ટકાઉપણું જેવા ક્ષેત્રોમાં પાયાના સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની નવીનતાને વેગ આપવો. આની ટેગલાઇન જ છે ઉન્નતિથી પ્રગતિ. આ CSR હેઠળ લોન્ચ કરવામાં આવ્યું. CSR શું છે? જેમ કે એનું પૂરું નામ થાય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. આનો મતલબ કે આપણા ભારતની અંદર જે કંપની એક્ટ છે 2013 નો, જે કંપની અધિનિયમ 2013 છે, એની અંદર એવું કહેવામાં આવ્યું કે જે પણ કંપની અહીંયા કાર્યરત છે આપણા ભારતમાં, એના નફાના 2% જે પ્રોફિટ મેળવે છે, આ પ્રોફિટના 2% એ સામાજિક કાર્યની અંદર એનો ઉપયોગ કરશે. નફાના 2% નો ઉપયોગ ક્યાં થશે? સામાજિક કાર્યો ઉપર. ત્યાં ખર્ચ કરવાનો છે, વિકાસની અંદર આ ખર્ચ કરવામાં આવશે. તો આવું CSR હેઠળ આ કહેવામાં આવ્યું છે. અને આ CSR હેઠળ જ આને લોન્ચ કર્યું છે ઉન્નતિ AI 2.0 ને. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રાષ્ટ્રીય આયકર દિવસ, ઇન્કમ ટેક્સ ડે 2026 ક્યારે મનાવવામાં આવ્યો? કયો દિવસ છે? રાષ્ટ્રીય આયકર દિવસ. રાષ્ટ્રીય આયકર દિવસ. તો આ દર વર્ષે ક્યારે આપણે ઉજવીએ છીએ? તો દર વર્ષે 24 જુલાઈ. ક્યારે ઉજવણી થાય છે આની? 24 જુલાઈ. શું કામ 24 જુલાઈની તારીખ? કારણ કે 24 જુલાઈ 1860 ની અંદર અહીંયા આપણા દેશમાં આવકવેરાની શરૂઆત કરવામાં આવી હતી. કોની શરૂઆત? આવકવેરાની શરૂઆત 24 જુલાઈ 1860 ની અંદર અંગ્રેજો દ્વારા જ અહીંયા શરૂઆત થઈ હતી. તો આ તારીખને લઈને દર વર્ષે આપણે રાષ્ટ્રીય આયકર દિવસ તરીકે મનાવીએ છીએ, ઉજવીએ છીએ, જેને આપણે ઇન્કમ ટેક્સ ડે કહીએ. તો આપણો આન્સર શું આવશે? 24 જુલાઈ. રાષ્ટ્રીય આયકર દિવસ 24 જુલાઈ. 24 જુલાઈ 1860 માં જેમ્સ વિલ્સન દ્વારા આવકવેરાની શરૂઆત કરવામાં આવી. આ દિવસ મનાવવાની શરૂઆત કયા વર્ષથી? 2010 થી. ઇન્કમ ટેક્સ એક્ટ જે આપણી પાસે ભારતમાં ઇન્કમ ટેક્સ એક્ટ 1961 હતો, આ ઇન્કમ ટેક્સ એક્ટને બદલી નાખવામાં આવ્યો. એમાં થોડા સુધારા વધારા કરી અને એક નવો એક્ટ લાવી દીધો, જેનું નામ છે ઇન્કમ ટેક્સ એક્ટ 2025. આ લાગુ કરી દેવામાં આવ્યો છે આપણા ભારતમાં. તો ભાઈ 1961 થી બદલી અને 2025 સુધારા સાથે આ એક્ટને લાગુ કર્યો છે ભારતની અંદર. તો આની અંદર સરકાર દ્વારા શું કહેવામાં આવ્યું કે જે આ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 હતો, એમાં જે ઇન્કમ ટેક્સની પ્રોસેસ છે, જે પે કરવાની પ્રોસેસ છે, ઓનલાઈન ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવા, શેની જરૂરિયાત રહેશે. કારણ કે આપણે ઇન્કમ ટેક્સ ભરવા માટે કોઈને કોઈ CA પાસે જઈએ છીએ, આપણને ખ્યાલ નથી આવતો કે ઓનલાઈન કેમ આ ફોર્મ ફિલઅપ કરવું છે. તો એના માટે સરળતા લાવવા માટે કે કોઈ પણ સામાન્ય નાગરિક ઇન્કમ ટેક્સ પોતાની રીતે પે કરી શકે, આવું સરળતા લાવવા માટે સુધારા કરી અને એક નવો જ એક્ટ પસાર કરવામાં આવ્યો 2025 નો, અને આને લાગુ કરી દેવામાં આવ્યો આપણા ભારતમાં. ઇન્કમ ટેક્સ આ કેવો ટેક્સ છે? ડાયરેક્ટ ટેક્સ. જો એક ટેક્સ હોય ડાયરેક્ટ ટેક્સ, એક હોય છે ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સનો મતલબ શું થાય?
એવો ટેક્સ કે એ વ્યક્તિ ઉપર જ લાગુ થાય અને એ વ્યક્તિ જ પોતે એનું ભુગતાન કરશે, એટલે કે એ વ્યક્તિ જ પોતે એની ભરપાઈ કરશે, તો આને કહેવાય ડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે જે વ્યક્તિ ઉપર લાગુ તો કરવામાં આવે છે પણ એની ભરપાઈ કરવા માટે એ વ્યક્તિ નથી જતા. જેમ કે જીએસટી નામ સાંભળેલું છે તમે. આ જીએસટી કેવો છે? ઇનડાયરેક્ટ ટેક્સ છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જીએસટી આપણી પાસેથી લેવામાં તો આવે છે પણ આપણે પે કરવા નથી જતા. એ તો જે પણ કોઈ મોલ છે, કોઈ વેપારી છે, આ વેપારી લોકો પે કરશે જીએસટી સરકારની અંદર. આપણે તો ખાલી એ વસ્તુ જે લીધેલી છે એનું જ જીએસટી આપશું. ક્લિયર? તો લેવામાં આપણી પાસેથી આવશે પણ પે કરવા માટે, ભુગતાન કરવા માટે અન્ય વ્યક્તિ જશે. તો આને કેવા ટેક્સ કહેવામાં આવે? ઇનડાયરેક્ટ ટેક્સ. જેમ કે જીએસટી છે એનું ઉદાહરણ. અને ડાયરેક્ટ ટેક્સની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ. ક્લિયર છે? જીએસટી નું પૂરું નામ શું થાય? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે કે વસ્તુ ઉપર પણ લાગુ થાય છે અને સેવા ઉપર પણ આ લાગુ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો? હવે આ કોમનવેલ્થ ગેમ્સ 2026 આનું આયોજન પહેલા તો કઈ જગ્યાએ હતું? તો આનું આયોજન હતું ગ્લાસગોની અંદર. અને આ ગ્લાસગો ક્યાં આવેલું છે? સ્કોટલેન્ડમાં. ક્લિયર છે? અને આ કેટલામા ક્રમનો કોમનવેલ્થ ગેમ્સ હતું? તો આ 23મા ક્રમનો. હવે આ કોમનવેલ્થ ગેમ્સમાં આપણા ભારત તરફથી કયા ખેલાડીએ પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે? પ્રથમ ગોલ્ડ મેડલ આ કોમનવેલ્થ ગેમ્સ 2026માં. તો પ્રથમ ગોલ્ડ લાવનાર છે મીરાબાઈ ચાનુ. શું નામ છે એનું? મીરાબાઈ ચાનુ. અને કઈ રમતમાં પ્રથમ ગોલ્ડ આપણા ભારત દેશનો? તો વેઇટ લિફ્ટિંગની અંદર. કઈ રમત છે? વેઇટ લિફ્ટિંગ. કઈ કેટેગરીમાં? 48 કિલોગ્રામની કેટેગરીની અંદર મીરાબાઈ ચાનુ દ્વારા આ કોમનવેલ્થ ગેમ્સની અંદર પ્રથમ ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો. અને કઈ કેટેગરી હતી? 48 કિલોગ્રામની. અહીંયા એની અંદર અલગ અલગ છે. ટોટલ જે વજન છે કુલ 109 કિલો જેટલું વજન એ રીતે ભાગ પડે છે. પણ પ્રથમ ગોલ્ડ તો કોણ લાવ્યું છે? મીરાબાઈ ચાનુ. કોમનવેલ્થ ગેમ્સ 2026 કેટલામા ક્રમનો? 23મા ક્રમનો. એનું આયોજન ક્યાં થયું હતું? ગ્લાસગોની અંદર, સ્કોટલેન્ડમાં. ભારતનો પ્રથમ ગોલ્ડ કોના દ્વારા? મીરાબાઈ ચાનુ દ્વારા. કઈ રમતમાં? વેઇટ લિફ્ટિંગ 48 કિલોગ્રામની કેટેગરીની અંદર. હવે એમાં બે છે, એક સ્નેચની અંદર 85 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કની અંદર 105. કુલ વજન કેટલું છે? 190 કિલોગ્રામ. તો આ બંને કેટેગરીની અંદર ટોટલ વજન થાય છે 190 કિલોગ્રામ. તો આમાં આપણે ગોલ્ડ મેડલ જીતો છે. હવે મીરાબાઈ ચાનુના ગોલ્ડ મેડલની વાત કરીએ તો એણે હેટ્રિક લગાવી છે ગોલ્ડ મેડલમાં. 2018ની અંદર જ્યારે ગોલ્ડ કોસ્ટમાં આયોજન હતું, ગોલ્ડ કોસ્ટ ક્યાં છે? ઓસ્ટ્રેલિયામાં. ત્યારે પણ મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો છે. 2022માં બર્મિંગહામની અંદર હતું, જે ઇંગ્લેન્ડમાં આવેલું છે, ત્યાં પણ ગોલ્ડ મેડલ. અને આ વર્ષે 2026માં ગ્લાસગોની અંદર તો ત્યાં પણ ગોલ્ડ મેડલ આવ્યા છે. એટલે ગોલ્ડ મેડલની હેટ્રિક છે. કોની? મીરાબાઈ ચાનુની. ક્લિયર? વાત છે આ 2026ના કોમનવેલ્થની. હવે 2030માં, કારણ કે કોમનવેલ્થ ગેમ્સ દર 4 વર્ષે આયોજિત થાય છે, તો 2026માં આયોજન થઈ ગયું. હવે નેક્સ્ટ આયોજન ક્યારે થશે? 2030ની અંદર. તો 2030માં ક્યાં આયોજિત થશે? આપણા અમદાવાદની અંદર. ક્લિયર છે? 2030માં કોમનવેલ્થ આયોજિત થશે અમદાવાદમાં. હવે ત્યાં કોમનવેલ્થ પૂરો થઈ ગયો છે. ક્રમ પણ આપી દીધો. આપણા ભારતનો ક્રમ 4થા ક્રમ ઉપર છે ટોટલ મેડલ લિસ્ટની અંદર. અને આપણા ગુજરાતના જે ગૃહપ્રધાન ઉપ મુખ્યમંત્રી જે છે હર્ષભાઈ સંઘવી, એ ત્યાં ગયા હતા અને ત્યાંથી જે એનો ધ્વજ હોય છે આ ગેમ્સનો, એ ધ્વજ પણ એણે સ્વીકારેલો છે. તો હવે 2030ની આપણે તૈયારીઓ ચાલુ કરી દીધી છે, જે અમદાવાદમાં આયોજિત થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રધાનમંત્રીએ પરીક્ષાને પારદર્શી બનાવવા માટે કોની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ ગઠન કરવાની ઘોષણા કરી? થોડા સમય પહેલા આપણા દેશની અંદર જંતર મંતર ખાતે જે પ્રોટેસ્ટ ચાલી રહ્યો હતો, આ પ્રોટેસ્ટ દરમિયાન આપણા શિક્ષણ મંત્રી હતા ધર્મેન્દ્ર પ્રધાનજી. તો ધર્મેન્દ્ર પ્રધાનજીએ રાજીનામું આપ્યું. ક્લિયર છે? આને શું કર્યું છે ભાઈ? રાજીનામું આપી દીધું. પછી એની જગ્યા ઉપર કોણ આવ્યા છે કેન્દ્રની અંદર નવા શિક્ષણ મંત્રી તરીકે? તો પ્રહલાદ જોશી. શું નામ છે? પ્રહલાદ જોશી.
હવે સરકારે એક વિધેયક પણ પસાર કર્યું છે. સરકારે શું કર્યું એટલે કે આપણા પ્રધાનમંત્રી એવી જાહેરાત કરી છે કે એક ટાસ્ક ફોર્સનું ગઠન થશે. આ ટાસ્ક ફોર્સની અંદર અલગ અલગ સભ્યોની નિમણૂક પણ કરી છે અહીંયા, અને પ્લસ ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ બનાવવામાં આવશે કે જે આ પેપર લીકના જે મુદ્દા છે એ આ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર પહેલી પ્રાયોરિટી એને આપવામાં આવશે અને એનો જલ્દી નિર્ણય કરવામાં આવશે કે જે પણ પેપર લીકનો જે પણ ગુનો છે, કોણ એમાં સામેલ છે, ક્લિયર છે, એના ઉપર એને સજા પણ આપવામાં આવશે. આવી રીતે ફાસ્ટ ટ્રેક કોર્ટનું પણ ગઠન અને એક ટાસ્ક ફોર્સનું પણ ગઠન કરવાની ઘોષણા કરી છે આપણા વડાપ્રધાન શ્રીએ. તો હવે એ જે ટાસ્ક ફોર્સ છે એ કોની અધ્યક્ષતામાં રચના થશે? કારણ કે એક અધ્યક્ષ અને એના પછી બીજા સભ્યો પણ જોડાયેલા છે. તો કોની અધ્યક્ષતામાં? નંદન નીલેકણી. કોની અધ્યક્ષતામાં છે? નંદન નીલેકણી. કોણ છે આ? તો જે ઇન્ફોસિસ છે કંપની, આ ઇન્ફોસિસના સહસંસ્થાપક છે નંદન નીલેકણી. પરીક્ષામાં પારદર્શિતા લાવવા માટે ટાસ્ક ફોર્સ ગઠન કોણે જાહેરાત કરી છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા. એના અધ્યક્ષ કોણ રહેશે? નંદન નીલેકણી, જે ઇન્ફોસિસના સહસ્થાપક છે. આ અધ્યક્ષ તરીકે હવે એના બીજા અન્ય સભ્યો પણ જોડાયેલા છે, જેમ કે એસ સોમનાથ. એ કોણ છે? આપણા પૂર્વ અધ્યક્ષ, ઈસરોના પૂર્વ અધ્યક્ષ છે એસ સોમનાથ. તપન ડેકા, જે આપણા ઇન્ટેલિજન્સ બ્યુરો, આઈબી એટલે ઇન્ટેલિજન્સ બ્યુરો, એના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે તપન ડેકા, એ પણ સભ્યમાં સામેલ છે. વી કામાકોટી, જે આઈઆઈટી મદ્રાસના ડાયરેક્ટર છે. અનિતા કરવાલ, જે પૂર્વ કેન્દ્રીય શિક્ષણ સચિવ તરીકે. એના પછી અમૃતલાલ મીણા, જે સિનિયર બ્યુરોક્રેટ અને લોજિસ્ટિક્સ એક્સપર્ટ તરીકે એ જોડાયેલા છે આ સભ્યમાં. જો અહીંયા અલગ અલગ ક્ષેત્રમાંથી અલગ અલગ સભ્યોને અહીંયા સામેલ કર્યા છે, કારણ કે આ બધા કોઈને કોઈ ક્ષેત્રમાં નિષ્ણાંત છે. જો ટેકનોલોજીની દ્રષ્ટિએ ઇન્ફોસિસ એટલે ટેકનોલોજીની દ્રષ્ટિએ નંદન નીલેકણી આવી જાય. ઈસરો કે ભાઈ જે પરીક્ષાનું માળખું જે સ્ટ્રોંગ કરવાનું છે, તો પરીક્ષાના માળખાને સ્ટ્રોંગ કરવા માટે કોઈ એવા ટ્રેકિંગની કે કંઈ પણ એવી જરૂરિયાત રહે તો ઈસરો એ પણ ટેકનોલોજીની દ્રષ્ટિએ એસ સોમનાથ. પછી આઈબી તપાસની દ્રષ્ટિએ કે જેને આવો અનુભવ છે. આ એક હું તમને એ સમજાવવા માંગુ કે આવા લોકોને અહીંયા સામેલ કર્યા છે જે અલગ અલગ ક્ષેત્રમાં નિષ્ણાંત છે. કોઈ ટેકનોલોજીમાં નિષ્ણાંત છે, કોઈ ઇન્ટેલિજન્સમાં નિષ્ણાંત છે, ક્લિયર છે. આઈઆઈટી મદ્રાસના ડાયરેક્ટર પણ અહીંયા છે. તો આવી રીતે અહીંયા સભ્યોની નિમણૂક કરી છે, ગઠન કરવામાં આવશે. આનો ઉદ્દેશ્ય એટલો જ છે કે પારદર્શક, ટેકનોલોજી સંચાલિત અને લીક પ્રૂફ પરીક્ષા માળખાનું નિર્માણ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં જુલાઈ 2026ના હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતને કેટલામું સ્થાન મળ્યું? કયો ઇન્ડેક્સ છે? હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ. તો ભાઈ આ ઇન્ડેક્સ કેવા શું માંગે? શું હોય આ ઇન્ડેક્સની અંદર? આ ઇન્ડેક્સ એવું કહે છે કે કયા દેશનો પાસપોર્ટ કેટલો મજબૂત છે. કેટલો મજબૂત એટલે કેમ ખબર પડશે? તો તમારી પાસે ભારતનો પાસપોર્ટ હોય તો તમે કેટલા દેશની અંદર વિઝા ફ્રી જઈ શકો. જો તમારે વિદેશમાં જવું હોય તો બે વસ્તુની જરૂરિયાત રહી છે. એક તો તમારી પાસે પાસપોર્ટ હોવો જોઈએ અને જે દેશમાં જવું છે એ દેશનો વિઝા હોવો જોઈએ. તો આ વિઝા કોણ આપે? જે દેશમાં જવું છે એ દેશની સરકાર. તો તમે ભારતના પાસપોર્ટથી કેટલા દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકો? ત્યાં વિઝા લેવાની જરૂર નથી, ખાલી ભારતના પાસપોર્ટ હોય એનાથી. તો એ પ્રમાણે આમાં ક્રમ આપવામાં આવે છે. તો આ જે લાસ્ટ આની અપડેટ છે, કારણ કે આ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ છે ને વર્ષમાં 3 કે 4 વખત એની અપડેટ આવતી હોય. ક્યારેક 3 વખત આવે તો ક્યારેક 4 વખત આખા વર્ષમાં એ અપડેટ આપે છે. તો જે લાસ્ટ અપડેટ છે જુલાઈ મંથની અપડેટ, એમાં પ્રથમ સ્થાન કોનું છે આ પાસપોર્ટ ઇન્ડેક્સમાં? પ્રથમ સ્થાન છે સિંગાપુરનું. કયા દેશનું? સિંગાપુરનું. આપણા ભારતનું સ્થાન કેટલામું છે? તો ભારતનું સ્થાન છે 81. પહેલા આની પહેલાનો જે ઇન્ડેક્સ હતો હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ એમાં 75, હવે પાછું કયું સ્થાન થઈ ગયું છે ભારતનું? 81. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 પ્રથમ કોણ છે? સિંગાપુર. સિંગાપુરનો જો પાસપોર્ટ હોય તો તમે કેટલા દેશમાં વિઝા ફ્રી જઈ શકો? 192 દેશની અંદર. ભારતનો ક્રમ છે 81મો, 81. અને કેટલા દેશમાં વિઝા ફ્રી આપણે જઈ શકીએ? તો 55 દેશોની અંદર વિઝા ફ્રી એન્ટ્રી છે ભારતના પાસપોર્ટથી. અંતિમ કોણ છે? અફઘાનિસ્તાન. ભારત ફેબ્રુઆરી 2026માં કેટલામાં ક્રમે હતું? 75. હવે 75 માંથી લાસ્ટ અપડેટમાં કેટલામાં ક્રમે છે આપણે? 81. નેક્સ્ટ ક્વેશ્ચન.
તાજેતરમાં ધોરણ 1 થી 12 સુધીના પાઠ્યક્રમમાં AI ને સામેલ કરવા વાળું પ્રથમ રાજ્ય કયું છે? ધોરણ 1 થી 12 એટલે કે પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, એવી રીતે 1 થી 12 ધોરણ સુધી કોને સામેલ કરવાની વાત છે પાઠ્યક્રમની અંદર? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને. તો ભાઈ આવી જાહેરાત કરનાર કયું રાજ્ય કે જે પ્રથમ રાજ્ય છે ભારતની અંદર કે અમે ધોરણ 1 થી જ શરૂઆત કરી દેશું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભણાવવાની, એટલે કે પાઠ્યક્રમની અંદર એને સામેલ કરી દેશું. તો આવી જાહેરાત કરી છે પંજાબ. કયા રાજ્ય દ્વારા? પંજાબ રાજ્ય દ્વારા. એણે કીધું છે કે અમે જે બાળકો, જે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલની અંદર જે પણ બાળકો ભણવા માટે આવે છે, આ બાળકો અત્યારથી એટલે કે બાળપણની અંદરથી જ અત્યારે AI ટેકનોલોજીની મદદથી કંઈક ને કંઈક સ્કિલ ડેવલપમેન્ટ થાય, એનામાં કંઈક કૌશલ્ય વિકાસ થાય, આ ઉદ્દેશ્યથી આ પાઠ્યક્રમની અંદર આને સામેલ કર્યું છે. તો આવી ઘોષણા કોના દ્વારા? પંજાબ રાજ્ય દ્વારા. ધોરણ 1 થી 12 પાઠ્યક્રમની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામેલ કરવાનો કોણે જાહેરાત કરી છે? પંજાબ રાજ્ય. મુખ્ય વિષય તરીકે આ AI નો સમાવેશ કરવામાં આવશે. પ્રોજેક્ટ, કયા પ્રોજેક્ટ હેઠળ આની ઘોષણા કરી છે? તો પ્રોજેક્ટ સરબત AI. શું નામ છે? પ્રોજેક્ટ સરબત AI. ઉદ્દેશ્ય એટલો જ છે કે દરેક બાળકમાં કૌશલ્ય વિકાસ કરવા માટે, સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે. તો આવી જાહેરાત પંજાબ રાજ્ય દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જોઈએ તાજેતરની અવનવી વાતો. એમાં પહેલા ન્યૂઝ છે, તાજેતરમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવનાર ફ્રાન્સ. કયો દેશ? ફ્રાન્સ પ્રથમ યુરોપિયન દેશ બન્યો. ફ્રાન્સની અંદર 15 વર્ષથી જે ઓછી ઉંમરના બાળકો છે એને સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. એટલે કે બાળકો 15 વર્ષથી નીચેના બાળકનો અકાઉન્ટ સોશિયલ મીડિયા ઉપર ના હોવું જોઈએ. એ પછી કોઈ પણ હોય પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, જે પણ પ્લેટફોર્મ છે ત્યાં કોઈ પણ 15 વર્ષથી નીચેના બાળકનું એકાઉન્ટ ના હોવું જોઈએ. તો આવો સંપૂર્ણ પ્રતિબંધ લગાવનાર યુરોપમાં પ્રથમ દેશ કોણ બન્યું છે? ફ્રાન્સ. હવે જો તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલા આવી ઘોષણા કરનાર છે ઓસ્ટ્રેલિયા. ઘણા બધા દેશોએ આવા નિર્ણયો લીધા છે, એમાં શરૂઆતમાં હતું ઓસ્ટ્રેલિયા. આ ઓસ્ટ્રેલિયા દેશે 16 વર્ષથી નીચેના ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષના બાળકોને પ્રતિબંધ લગાવ્યો સોશિયલ મીડિયા ઉપર. એના પછી ન્યૂઝ છે કે ભારતની મેજબાનીમાં ઇન્ટરનેશનલ ટાઈપ 1 ડાયાબિટીસ સમિટ 2026 નું આયોજન ક્યાં કર્યું? જોધપુર, જે આવેલું છે રાજસ્થાનની અંદર. એના પછી ન્યૂઝ છે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ સ્કોપજે, જે નોર્થ મેસેડોનિયામાં આવેલું છે, ત્યાં એક સંગ્રહાલય, ત્યાં મહાત્મા ગાંધીજીની જે પ્રતિમા છે એનું અનાવરણ કર્યું છે. તો આજના લેક્ચરમાં આટલું કન્ટેન્ટ રાખીએ. જય હિન્દ, ધન્યવાદ.